નમસ્કાર. આજે બપોરે આપણે જે ઇથેરિયમના ટ્રેડ કર્યો હતો તેનું એનાલિસિસ હું તમને સમજાવીશ. સૌથી પહેલાં આપણે આવી જઈશું 30 મિનિટમાં, જ્યાં તમે જોઈ શકો છો કે માર્કેટ રાતના 12 વાગ્યાનું કન્સોલિડેશન કરી રહ્યું હતું. જો આપણે કન્સોલિડેશનમાં એન્ટ્રી લઈશું તો આપણો હંમેશા સ્ટોપ લોસ જ થશે, પણ જેવું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું તેવું જ મેં એન્ટ્રી લીધી હતી અને આપણે સારો એવો પ્રોફિટ બુક કર્યો હતો. 30 મિનિટનું જેવું બ્રેકઆઉટ આવ્યું તેવું જ આપણે 3 મિનિટમાં આવી જઈશું અને 3 મિનિટમાં આપણે ટ્રેડનો પ્લાન કર્યો હતો. આપણી એન્ટ્રી હતી 2001 અને આપણું ટાર્ગેટ હંમેશા રિસ્ક રિવોર્ડ પ્રમાણે હોય છે. જો 17 પોઈન્ટનું આજે મેં 17 પોઈન્ટનું એસએલ રાખ્યું હતું તો સામે 34 થી 40 પોઈન્ટનો એસએલ હોય છે. તો તમે જોઈ શકો છો કે આપણે 17 પોઈન્ટનો એસએલ અને સામે 80 પોઈન્ટ આપણે કેચ કર્યા હતા. આ હતો આજનો જ ટ્રેડ અને હું અવારનવાર આવા જ ટ્રેડ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપતો હોઉં છું. જો તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો બાયોમાં લિંક આપેલ છે, જોઈન કરી લેવી. ધન્યવાદ.